દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને આવા જ દરરોજના તાજા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. પ્રથમ મોટા સમાચાર. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. મિત્રો, હવામાન વિભાગની આગાહી સાચી પડી રહી છે. અરબ સાગરમાંથી આવી રહેલી સિસ્ટમ હવે ગુજરાત તરફ વળી છે. આગામી 72 કલાક 21થી 24 મે સુધી ગુજરાતમાં ગાજવીજ, આંધી તોફાન સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદમાં 1 ઇંચ સુધી વરસાદ. દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં 2 ઇંચ સુધી વરસાદ. ખેડૂત મિત્રો, ખાસ ચેતવણી. ખરીફ પાકની તૈયારી ચાલી રહી છે. પવન અને તોફાન સાથે વરસાદ આવી રહ્યો છે, તેથી સાવધાની રાખજો. વિદેશી સમાચાર. ઈરાને અમેરિકાને આપી મોટી ધમકી. મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ 100 દિવસથી વધુ ચાલી રહ્યું છે. હવે ઈરાને અમેરિકાને ખુલ્લી ધમકી આપી છે કે અમેરિકાનું નામો નિશાન મિટી જશે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું કે અમેરિકા ફરી હુમલો કરશે તો અમેરિકન આર્મીને વધુ મોટું નુકસાન થશે. આ યુદ્ધ લાંબુ ચાલશે તો વૈશ્વિક મંદી આવી શકે છે. ગુજરાત સરકારના 11 મોટા નિર્ણયો. પેટ્રોલ ડીઝલ બચાવવા માટે. યુદ્ધ અને વૈશ્વિક કટોકટીને કારણે ગુજરાત સરકારે 11 નવા નિયમો લાગુ કર્યા છે. વડાપ્રધાન મોદીની અપીલ પછી આ પગલું લેવાયું છે. મુખ્ય નિર્ણયો. સરકારી અધિકારીઓને વિના જરૂરી પ્રવાસ ટાળવા. મીટિંગ ઓનલાઈન કરવી. વિદેશ પ્રવાસ ટાળવા. જિલ્લા બહારની મુસાફરી ઓછી કરવી. વર્ક ફ્રોમ હોમની પ્રોત્સાહન. અધિકારીઓ પાસેથી વધારાની સરકારી ગાડીઓ જપ્ત. ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની અપીલ. સાર્વજનિક પરિવહન, એસટી, બસ, રેલનો ઉપયોગ વધારવો. સારા સમાચાર. ખેડૂતો માટે મોટી સહાય. કિસાન પરિવહન યોજનામાં સહાય વધારીને 25,000થી 75,000 રૂપિયા કરી દેવામાં આવી છે. સનેડો અને ખેતીના સાધનો ખરીદવા માટે આ સહાય મળશે. લાયક ખેડૂતો તરત અરજી કરી લેજો. અન્ય મહત્વના સમાચાર. પીએમ કિસાન યોજના. હવે પરિવાર દીઠ માત્ર એક જ વ્યક્તિને 2,000 રૂપિયા મળશે. એક કરતાં વધારે લેનારાઓથી હપ્તો વસૂલ થઈ શકે છે. ભારતની મિસાઇલ તાકાત. ULPGM-V3 મિસાઇલનું સફળ પરીક્ષણ. ડ્રોન અને હેલિકોપ્ટરને નિશાન બનાવી શકી છે. ભારતમાં કટોકટી. ડોલર સામે રૂપિયો 96ની સપાટીએ. તેલ, ખાતર, ગરમીના 3 આંચકા. રેકોર્ડ ગરમી. ઉત્તર પ્રદેશમાં 48 ડિગ્રી સેલ્સિયસ. દેશના 100માંથી 100 સૌથી ગરમ શહેરો ભારતમાં. મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદ કે પેટ્રોલ ડીઝલની કેવી સ્થિતિ છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.